ફરી પાછા અમાસની રાતે આપણે ભેગા થયા હોય મા મોગલના સાનિધ્યમાં, એમાંય અડધો કલાક પછી શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને આટલા બધા બ્રાહ્મણ દેવતાઓ બેઠા હોય. 72-73 વર્ષ પછી આ પહેલો એવો શ્રાવણ મહિનો આવ્યો છે. 72-73 વર્ષ પછી કે સોમવારના દિવસે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે અને સોમવારે પાછો શ્રાવણ મહિનો પૂરો થાય છે. આ પહેલો 72 વર્ષ પછી, એટલે બહુ આનંદની વાત છે. અને શિવનું સાનિધ્ય એક મહિનો આપણને આપે છે એની ભક્તિ કરવાનું. શ્રાવણ મહિનામાં અદ્ભુત ભક્તિ શિવની થવાની છે. એથી વિશેષ મારા પરમ મિત્ર એવા સરદારસિંહ બીમાર છે. મને તો આજ ખબર પડી, અત્યારે ખબર પડી, હમણાં મને ખ્યાલ નથી. પણ માતાજીને પ્રાર્થના કરી કે તબિયત એમની સારી થઈ જાય એવી મા ભગવતીને પ્રાર્થના કરી કે, અને પાછા મારા મિત્ર છે, અંગત વાત તો જેને કહી શકું એવા મિત્ર છે સરદારસિંહ. સારું થઈ જાય, માતાજી ભગવાન સારું કોણ નાખે. ભીખુદાનભાઈએ પોતાની ગીતો સંભળાવ્યા. યોગેશભાઈ બોક્સા પણ જે અહીંયા આવવાના છે, તરવાડો સંભળાવવાના છે. સુખદેવભાઈ અદ્ભુત સંચાલન કરી રહ્યા છે. અને ખારા હા માટે સુખદેવભાઈને આપી દઉં, 24 તારીખે અમારા વિઝા રિજેક્ટ થઈ ગયા પહેલાં, અને અમને એનું કોઈ દુઃખ નથી. ના એ અકાભાઈ કહું, આપણા નરેન્દ્રભાઈ મોદીના વિઝા છે ને એ પણ રિજેક્ટ થયા હતા. ના ના, અને પછી આપવા પડ્યા હતા. એટલે અકાબા તમને પણ અમેરિકા વાળા એક વખત રિજેક્ટ કરે, તમને એક વખત તો મોડા રિજેક્ટ કરે, ના ના, પણ પછી એનો છૂટકો ના થાય. એ તો તમારી યુટ્યુબ પર જોશે ને બધું. ફાલ્ગુનીબેન પાઠક ના થયા હતા એટલે મારી ચિંતા જેવું નથી. જીંગલીભાઈ કહે ને 5 વાર થયા હતા, એવું ન હોય, થાય જ તે થઈ જાય. પણ મને કહો કે તમે માતાજી માતાજી કરો છો, વિઝામાં કાયમ ન આવ્યા, ત્યારે મેં કીધું હોય કે માતાજી સ્પોન્સર ગોત દે, તમને સુધી પહોંચાડે. પછી અંગ્રેજીમાં જવાબ તો તમારે જ આપવો પડે. માતાજી ન કહે બેટા લંડન બોલી, એ માતાજી તમારે જ કરવું પડે. માં તમને પહોંચાડી દે આગળ. તમારે માં તમને નોકરી અપાવે, નોકરી કરવી નોકરી તમારા હાથમાં છે, તમારે કેવી રીતે હોય. બધી જગ્યાએ માં હારે ન હાલે. સાયકલમાં પંચર પડે માને યાદ ન કરે, હાથે કરી લેવાય પંચર, બધું માપે હોય. એટલે કાંઈ વાંધો નહીં, મજા આવી આવે. પાછું મને ફેર જ પડતો, કારણ કે આ તો ચોમાસું હતું એટલે. બાકી મને ચોમાસા પછી કે તું જવું નહીં, મસ્ત ધંધો હાલે હા ભાઈ. ચોમાસામાં જ જવાય, કોઈ ન બોલે અંતર, અત્યારે કોઈ ન બોલાવતું. બધા કલાકાર જો નવરા બેઠા, પૂછો ખોટી વાત છે, ધંધો જ નથી. અત્યારે ચોમાસામાં કેરી કલાકારને કડિયા મોરા પડી જાય સીધા બિચારા. હું કેરીમાં ચાંદા પડી જાય, કલાકાર માંદા પડી જાય ને કડિયા દારૂએ ચડી જાય. જય સીતારામ, મને ખબર પડી હતી. નિયમ છે એમ. કારણ કે મારી બાજુમાં એક રમેશભાઈ બીજી લાઈનમાં રહે છે, બુટલેગર છે. એનો હમણાં જન્મદિવસ હતો બુટલેગરનો. તે એને વિચાર આવ્યો કે હું ઝાડવા વાવું મારા જન્મદિવસ માથે. તે ગામમાં ઝાડવા વાવતા હતા. તો મેં શું પૂછ્યું ને, શું કરે કે ઝાડવા વાવું છું. કેમ કે જન્મદિવસ છે મારો. મીઠું બુટલેગર થઈને તને સારો વિચાર આવ્યો, મોટી વાત કહેવાય. જે કામ કરી કીધું પોલીસ સ્ટેશનમાં થોડાક ઝાડવા વાય તો એ સારું લાગશે. કીધું તારું યા મને કે અહીંયા ન વવાય. મેં તું કાં કી ઝાડો પછી આપણને પકડાવે કે મારાથી ન વાવ શકી પકડાવો. પોલીસ ઝાડવા કોઈ જ ન હોય એટલે એ ઝાડવા આપણને પકડાવે. વાહ વાહ, એનો સારો જવાબ હતો, મજા આવી. અને બીજા નહીં માનો તમને કારણ કહું, કારણ કે હું તો અભણ માણસનું મને દિલ્હી મોકલો છે. દિલ્હી મોકલો હિન્દી બોલો. હિન્દી મારા બાપ 7 પેઢીમાં કોઈ બોલ્યા નથી, મારે બોલવાનું આવ્યું. મુદ્દો શું છે, મને તો પહેલાં એમ કીધું કે તમે અંદર જાય છો, તમને પૂછશે કયા વિઝા છે, તો તમારે શું કહેવાનું કે P3. અહીંયા જાતે જાતે હું ભૂલી ગયો. મને કે કયા વિઝા છે, બધું MP3. મને કે ક્યાંથી આવો છો, હળવદથી સાહેબ. પાછા ભાઈ જોઈ હાલ એ નીકળ્યા. સાહેબ હું તો અભણ માણસ છું, મને નથી યાદ રહેતું અંગ્રેજી શબ્દ. એમ હું દિલ્હી ફ્લાઇટમાં જાઉં તો હું ફ્લાઇટનું નામે ભૂલી ગયો. સાહેબ આ કાંતારા ફ્લાઇટ ક્યાં આવશે? મને કે પહેલાં કાંતારા પિક્ચર છે, તમને ખબર નથી? મેં તો કે વિસ્તારા, તારે મને ખબર વિસ્તારા ફ્લાઇટ છે. હું તો કાંતારા જ સમજો એટલે ગયો. અને આપણું કામ એ નથી અંગ્રેજી બોલવું. એ લાભુદાન હતા, એને નથી મળ્યા. કાનાભાઈ હતા, એને નથી મળ્યા. નયાબેન પટેલ હતા, એમને ન મળ્યા. ગૌતમભાઈ ઠાકોર હતા, એમને ન મળ્યા. અમારા ગઢવી ભરતસિંહ ચૌહાણ આ બેઠા દરબાર છે, બા બાપુ, એને ન મળ્યા. એ પણ પાછી ખુશી થઈ કે મારે તમને ન મળ્યા. હા એને લાસ્ટ છેલ્લા ભરતસિંહનો વારો હતો. અને ભરતસિંહને કીધું કે તમારા લીડર છે જકાબા કલાકાર, એ નયાબેન પટેલ કલાકાર, અને એક ગઢવી પેલા શું નામ ગઢવી જયદીપભાઈ, આ બધાને બીજાને મળ્યા. તમારે જવું છે? આ કે અહીંયા એકલો શું કરી શીખી. તે કે બીજી વાર હકા ભાવ તું ત્યાં કાગળિયા મળતો હોય કે સાચી વાત છે.
અને નથી આવડતા નામે અઠવાડિયા 12 કલાકમાં એ કે આટલું પાકું કરી નાખું. 12 કલાક અમારે પેઢીઓ પાકી અંગ્રેજી કરીએ કે કોઈ દી? મને પૂછ્યું તું ક્યાં જવાનું મેં સાહેબ? અમેરિકા. અચ્છા કયા શહેરમાં? તું સાઉથ કેરોલિના. બીજે બીજું ટેક્સાસ. ત્રીજે બીજું મિશિગન. ચોથે હવે આવડી ગયું ને એ નહોતું આવડતું ભાઈ. અહીંયા આવડ્યું લો નથી આવડતું. પાછો મુદ્દો શું સાહેબ એટલું યાદ રાખવાનું. પહેલો પ્રોગ્રામ તમારો ક્યાં છે? તો કે સાઉથ કેરોલિના. પણ કઈ જગ્યાએ? સ્વામિનારાયણ મંદિર સાચું પડ્યું. બીજો પ્રોગ્રામ ટેક્સાસ. કઈ જગ્યાએ? બીજું સ્વામિનારાયણ મંદિર સાચું પડ્યું. ત્રીજો બધું એ સાહેબ સાઉથ કેરોલિના. કઈ જગ્યાએ? એમાં SDST એવું હતું. મને કોઈ વાત ન આવડ્યું. એ સનમ હતું આવડ્યું મને કોઈ વાત. હાલો પાછા કોઈથી દિલ્હીમાં આપણે જવું નથી. મોદી સાહેબ ભલે ગયા. દિલ્હી મને હેરાન થઈ ગયું પહેલી વાર. એ કોણ જાય? પણ આપણે આનંદ કરશું, મોજ કરશું. થોડા વાર માટે માની યાદી કરી લઈ, શિવને યાદી કરી લઈ. તો કે જગદંબા તમે જો ગણે અને મારી અમે જપીએ તમારા જા હે એવા અખંડ દીવા તમારા બળે એ મારી બરગાટિયા પોયા तुम्हारी आकाश पाताल तुम धारी अंबर नाग सुरा नरमाई नमन एक बार दिगंबर या ढीर रते ही सायन तल समय नम लागे ने नव चौहट नारी हाथ पतान ते महरे रवराई रवेची मोहमा देती अकड़ प्रवेशी ईश्वरी अकड़ प्रवेशी ईश्वरी दीवानी उदानी पण सहिन सहिन मतन ततन प्रतन सहिन दहन दहन रूपन देख मायन कायन साय वेश दाचनी आचनी वास सुमन्य रूपात तनिक मंगल संग असंग कहानी हरि का सब निराकार माने नमो दान प्रोदान मुक्तान बाले नमो दान प्रोदान मुक्तान बाले आ डॉक्टर भंगा सुधारे शब्द रूपी शारदा करूं मतार यारदा तू मोगलम शिरोमणे हजार बार वंदना करूं मात कर गरी मोगलम
મચાવજે શિરોમણી હજાર વાર વંદના કરું માત કર કરે એમાં શિવની બે કડી માટે યાદ કરું પછી આપણે બે ત્રણ વાતો કરી માનીને વિરામ આપો એવા શિવને યાદ કરતા હોય ત્યારે સે શક્તિ કે રોસાત જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમ રોના ડમડમા શક્તિ કે રોસાત જટા પર ગંગ વહે માત સંગ નાનાદ કરે છે વાત શિવ શિવ બજો જાય દિન રાત ભોળા ને બજો જાય દિન રાત શિવ ને બજો જાય દિન રાત ભોળા ને તમે બજી લો જીવ દિન રાત શિવ ને બજો જીવ દિન રાત શિવ શિવ બજો જય દિન રાત ભોળા ને બજો જય દિન રાત શિવ ને બજો જય દિન રાત ભોળા ને તમે બજી લો જીવ દિન રાત શિવ ને બજો જીવ દિન ડમ 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 કા ડમરો કે મારા બે ગીત આવે છે. એક હિન્દીમાં ગાયું છે, શિવનું ગીત છે, કાલથી જો કાલે આવશે. અને એક છે એ ગીત લખ્યું મારા ભરતસિંહે. એના શબ્દ બહુ સારા છે. લોભિયા બેઠા છે બધાનું બોચ મારવા, આવું ગીત આવે મારું. 2 દિવસમાં આવશે. ભરતસિંહ હમણાં 24 કલાક મારા ભેગા ભૂખ્યા રહ્યા. પછી ને એમ થયું ગારું આટલું બધું લોભી માણસ મેં ક્યાંય જોયો નથી, પણ બહુ સારા શબ્દ લખ્યા. અમે દેવ પગલી છે મારી સાથે, મેં 2 હારે ગાયું છે, પણ ગીત બહુ મજા તમે જોઈજો. હા, અદ્ભુત છે. એક જ લાઈન સંભળાવી દઉં તમને, એક જ સંભળાવી દઉં.
એવા લોભિયા બેઠા છે દાન ફેરું કરવા એવા લોભિયા બેઠા છે દાન ફેરું કરવા એ ફેરું કરવા બધાનું મૂછા મારવા ફેરું કરવા બધાના મૂછા મારવા એવા લોભિયા બેઠા બધાનું મૂછ મારવા માગી બીડીયું બહુ પીવે અને સિગરેટ નો શોખ જ નહીં એ માગ્યું બીડીયું આ બહુ પીવે પાછી સિગરેટ ની સિસ્ટમ નહીં મફત નો માવો એને બહુ ભાવે કોઈનો મફત નો મોકે નહીં એને શબ્દ સાચા કહો તો જોને લાગે ગણવા ઓલા લોભિયા બેઠા છે દાન ભેરું કરવા દાન ભેરું કરવા બધાના મૂછ મારવા દાન ભેરું કરવા બધાના મૂછ મારવા ઓલા લોભિયા બેઠા છે દાન ભેરું કરવા આગળના શબ્દ હારા ભરત છે લખ્યું છે મારા મિત્ર છે અને મારે લોભમાં જ લખ્યું છે હું ભરતને ખવડાવતો નથી મને ભૂખ લાગે તો જ નહીં ખવડાવવાનું બીડી હું પીવું છું સિગરેટ લેતો નથી કારણ કે ટેવ પર જાય ચા જ આવી બીડી તો કોઈ દે સિગરેટ કોઈ મારો બાપ લઈ દે મને કેન્સલ કરી નાખ્યું આખું ગીત વિને મારી માથે બનાવ્યું પછી મને લાગ્યું હું એક જ નહીં ઘણા લોભિયા દુનિયામાં છે હું પણ માતાજી બધાને પાછા હરકા કરી નાખે પ્રાર્થના કરી પણ એક બે લાઈન હું તમને છેલ્લે મોગલમાંની સંભળાવું લાસ્ટ મજા આવશે એ નમો હે દયારૂપ મોગલ માતા નમો જગદાતા તું વિશ્વ વિધાતા નમો જગદાતા તું વિશ્વ વિધાતા નમો જગદાતા તું વિશ્વ વિધાતા તું ही તું ભવાની નમો જગદાતા મોગલ માતા ધુરંધર જને તાય મેં માર તારા તું આસરો અમારો તું યાદા અમે તો નિરાધાર આવીને યુગાર નમો માંગલા રૂપ મોગલ માતા તુહી તું ભવાની નમો દાદા કલાકાર બાકી છે મને ખબર છે યોગેશભાઈ બોક્સાને જે સાંભળવાના છે પહેલાં હજી એક રાઉન્ડ કોકનો આવી જાય છે મને જોક્સ જ કહેવા હોય છે પણ જોક્સ તો બધે કહું છું અહીંયા ગાવાનો મોકો મળે સમજે ને તમે બીજે મને કોઈ ગાવામાં કોઈ સાંભળવા તૈયાર નથી મને જોક્સ જ છે બીજી વાત નહીં જોક્સ હોય મને કંઈ છે નહીં પણ ધંધો જ સાહેબ આ તો દિલથી આવે છે અંદરથી એ તો ગવાય બે ત્રણ જોક્સ કહેવાય પણ ગવાય હું પણ ફરી એકવાર પ્રાર્થના કરું સદાશિવને માં ભગવતી મટાડી દે કારણ કે એનું બહુ મોટું ભોગ છે આયા આગળ માની અદ્ભુત ભક્તિ છે એટલે આપણે બધાએ પ્રાર્થના કરી સદાશિવને જલ્દી હાજર થઈ જાય અને સુખદેવભાઈને પાછા કહું છે કે ભાઈ ગયો યા યાર કામ ચોર છો કઈ વાંધો નહીં હવે કલાકાર ક્યાં છે શાબાશ આવ્યો જો આવ્યો હા પણ સુખદીભાઈ રજૂ કરે ને ભાઈ આવું લાગે એનું સંચારનું કામ કરે ને કોને રજૂ કરો તમે કરો ભાઈ પછી મારું નામ પછી બધે હું કોઈ દુશ્મની મારે કોઈને કરવી જ નથી પેલા તમે કરો આમાં અરે વાત ખબર પડે કલાકાર એક બાકી રીતે હવામાં બાટકા વાગે મને નથી આવડતું સુંદર કરતા કરવું એ ધંધો કરાય જ નહીં ગાય ઉદય ફોનમાં ખબર નહીં તને મને ખબર છે